જય જય ગરવી ગુજરાત. અચ્છા, તમે ક્યારે વિચાર્યું છે કે આપણી આ પ્યારી ધરતીના ગુણગાન એક જૂની સંસ્કૃત કવિતામાં કેવી રીતે ગવાયા છે? ચાલો, આજે આપણે એ જ ગૌરવવંતી કવિતાની દુનિયામાં એક મસ્ત મજાની સફર કરીએ. આ કવિતાનું નામ છે ધરા ગુર્જરી, જેનો સીધો સાદો અર્થ થાય છે ગુજરાતની ધરતી. પણ સાંભળો, આ ખાલી નામ નથી હો, આ તો આપણી જમીન માટેનું એક ગૌરવગાન છે. તો તૈયાર છો ને? ચાલો સાથે મળીને આ કવિતાની એક એક પંક્તિને સમજીએ અને માણીએ. તો આપણી આ સફરનો પહેલો પડાવ શું છે ખબર છે? એ જાણવાનો કે આપણું ગુજરાત ચારે દિશાઓથી, દેવી દેવતાઓથી કેવી રીતે રક્ષાયેલું છે. એમ સમજી લો કે જાણે એક દિવ્ય કવચ પહેર્યું હોય. જો આ કવિતા છે ને, એ આપણને ગુજરાતની ચારે દિશાઓની જાણે કે એક ટૂર પર લઈ જાય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. અને મજાની વાત એ છે કે દરેક દિશામાં એક રક્ષક દેવ બિરાજમાન છે. તો ચાલો આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. આપણી યાત્રાની શરૂઆત થાય છે પૂર્વ દિશાથી, જ્યાંથી સૂરજદાદા રોજ ઉગે છે. કવિતા શું કહે છે ખબર છે? પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા. મતલબ કે પાવાગઢના એ ઊંચા ડુંગર પર બેઠેલા મહાકાળી માતા પૂર્વ દિશાથી આપણા ગુજરાતની રક્ષા કરે છે. હવે પૂર્વથી સીધા જ આવી જાઓ પશ્ચિમના દરિયા કિનારે. વિચારો, દ્વારકા નગરી, ત્યાં કોણ છે? શ્લોકમાં કહ્યું છે વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ. એટલે કે આપણા સૌના લાડલા દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ પશ્ચિમ દિશાના રક્ષક છે. ચાલો હવે ગાડી ઉત્તર તરફ વાળી લઈએ, જ્યાં અરવલ્લીની પહાડીઓ આવેલી છે. કવિતા મુજબ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા, એટલે કે અંબાજીમાં બિરાજમાન માં અંબા પોતાના આશીર્વાદથી આખી ઉત્તર દિશાને સુરક્ષિત રાખે છે. અને હવે આપણી આ દિવ્ય દિશા યાત્રાનો છેલ્લો સ્ટોપ, દક્ષિણ દિશા. અહીંયા કવિ કહે છે કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ, જેનો અર્થ એ થાય કે દક્ષિણ ગુજરાતમાં ભગવાન કુંતેશ્વર મહાદેવનું પવિત્ર ધામ આવેલું છે, અને એ જ આ ભૂમિની રક્ષા કરે છે. તો જોયું કેવું જબરદસ્ત છે? આપણું ગુજરાત ચારેય બાજુથી દિવ્ય શક્તિઓથી ઘેરાયેલું છે. પણ અરે, ગુજરાતની ગાથા અહીં પૂરી નથી થતી. આ ભૂમિને જીવંત રાખનારી તેની પવિત્ર નદીઓ પણ તો છે. ચાલો હવે જરા એ નદીઓની વાત કરીએ. આ કવિતામાં છે ને ગુજરાતની બે મુખ્ય જીવાદોરી જેવી નદીઓનો ખાસ ઉલ્લેખ છે. એક છે આપણા નર્મદા મૈયા અને બીજી છે સાબરમતી. અને કવિએ આ બંને માટે કેવા સુંદર શબ્દો વાપર્યા છે ને, એ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો સૌથી પહેલાં નર્મદા માતા. કવિ એમને પુણ્ય સલીલા કહે છે. આ શબ્દનો અર્થ જ કેટલો પવિત્ર છે! જેનું જળ પુણ્ય આપનારું છે. એવી માન્યતા છે કે નર્મદાજીમાં ખાલી એક ડૂબકી લગાવીએ ને તોય બધા પાપ ધોવાઈ જાય છે. એટલે જ તો આપણે ગર્વથી કહીએ છીએ નર્મદે હર. અને હવે વાત કરીએ સાબરમતીની. એમના માટે કવિનો શબ્દ છે ઇતિહાસો વિશાલઃ, મતલબ જેનો ઇતિહાસ ખૂબ જ મોટો અને ભવ્ય છે. અને આ વાત તો સાવ સાચી જ છે ને. ગાંધીજીના સાબરમતી આશ્રમથી લઈને આપણી આઝાદીની લડતની કેટલીય યાદગાર વાતો આ નદીના કિનારે જ તો લખાઈ છે. સારું, તો આપણે દેવોની રક્ષાની વાત કરી, પવિત્ર નદીઓની પણ વાત કરી. હવે આ બધી બાબતોને ભેગી કરીએ ને તો આપણને એ મુખ્ય સવાલનો જવાબ મળે છે જે આ કવિતાનો આત્મા છે. આપણે આ ગુજરાતની ધરતી આટલી ધન્ય શા માટે છે? તો આખી વાતનો સાર એ છે કે આપણી ગુજરાતની ધરતી એટલા માટે ધન્ય અને ભાગ્યશાળી છે કારણ કે એક, એની ચારેય દિશાઓમાં દેવોનું રક્ષણ છે. બીજું, અહીં નર્મદા જેવી પુણ્ય આપનારી નદી વહે છે. અને ત્રીજું, અહીં સાબરમતી જેવી ઇતિહાસની સાક્ષી નદી પણ છે. આ જ બધી બાબતોને લીધે આ ભૂમિ ધર્મ અને ગૌરવથી ભરપૂર છે. અને આ જ વાત આ કવિતા આપણને ખૂબ સુંદર રીતે સમજાવે છે. ખરું કહું ને તો આ કવિતા તો ગુજરાતની દિવ્યતા અને ભવ્યતાની માત્ર એક નાનકડી ઝલક છે. આટલું બધું જાણ્યા પછી મનમાં કંઈક વિચાર આવે છે? પાવાગઢ, દ્વારકા, અંબાજી કે પછી કુંતેશ્વર, આમાંથી કઈ જગ્યા વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ? આ સવારનો જવાબ જરૂર વિચારજો. ફરી મળીશું એક નવી મજેદાર સફર સાથે. જય જય ગરવી ગુજરાત.